દર્શક મિત્રો, આજે આપણે એક દંપતીના ઇન્ટરવ્યૂ માટે આવ્યા છે. આ નેચરા મોરના રિવ્યૂ લેવા માટે આવ્યા છે. એમના પાસેથી જાણીએ આપણે એમને શું ફાયદો થયો છે. તો તમારું નામ જણાવો અને ગામ જણાવો. મારું નામ ગુલજીભાઈ રમેશભાઈ પટેલ. હા, પટેલ કોલીફાઈ તાલુકો. હા બેન, તમારું નામ? હા, હવે તમને આમ શું તકલીફ હતી? અમારે 15 વર્ષ જેવા થઈ ગયા હા પરિવારને. હા વચ્ચે પરિવાર થતું 2 મહિના કે 3 મહિના રહેતા આવતા. હા, મિસ થઈ જતો હતો. નસ્કત થઈ જતા હતા. એટલે 15 વર્ષથી સંતાન નહીં હતું. તો 15 વર્ષ દરમિયાન તમે કોઈ દવા કરી ખરી કે? દવા 2 હોસ્પિટલમાં ગયા ચીખલીમાં. હા, તેમાં ડીઝલ પૂછવા આવ્યું. 2-3 મહિના થઈને પછી નિષ્કરેજ થયું. થઈ જાય. ડીઝલ નહીં આવે. તો 15 વર્ષ દરમિયાન કેટલો ખર્ચો કર્યો આપણે? એ 50-60 હજારનો અંદાજ ખર્ચો થઈ ગયો. 50-60 હજારનો ખર્ચો કર્યો. ને આપણામાં ભગત ભુવા બી કરે તો એવું દેશી દવા ને એવું કર્યું ખરું? દેશી દવા પણ કરી. એટલે ડોક્ટરનો ખર્ચો બી દેશી દવા બી કરી. સંતાન જે તમને મળી ગયું, બરાબર, તો આપણે જોઈ શકીએ કે લાવો નહીં? આજે જે આપણે આ સંતાન મળ્યું છે તમને, આ બાબો છે કે બેબી છે? બાબો છે. તો આજે તમને રિઝલ્ટ મળ્યું, તો એ કેવી રીતે તમને સફળતા કેવી રીતે મળી? આ ઉમેશભાઈ કીધું અમને કે મારી કંપની દવા છે, હા, એ તમે વાપરી જુઓ. હા, કઈ દવા વાપરી તમે? કંપની છે નેટસપ કંપની. આ નેટસપ કંપનીના તમે નેચરામોર આ પ્રોડક્ટ વાપર્યા? બીજા કયા કયા વાપર્યા? આ બંને પાવડર. હા, કઈ નહીં, આમાં મૂકી દો. મતલબ નેટસપ કંપનીના તમે હેલ્થ કેર ના પ્રોડક્ટ વાપર્યા. કેટલા સમય તમે વાપર્યા અને તમને રિઝલ્ટ મળ્યું? આ 3 મહિના વાપર્યા. 3 મહિના પછી તમને પ્રેગ્નન્સી એમને બેનને રહી ગઈ. પછી કોઈ પ્રોડક્ટ ચાલુ જ રાખેલી કે બંધ કરેલી? પાવડર ચાલુ રાખેલો. બેન માટેનો પાવડર ચાલુ જ હતો, બરાબર. તો અત્યારે કેટલા મહિના થઈ ગયા બાબાને? બાબાના 3.5 મહિના થઈ ગયા. 3.5 મહિના થઈ ગયા. કઈ નહીં. તો હવે આ તમે કેટલા મહિના ઉપયોગ કરી તમે પ્રોડક્ટો? અમે 3 મહિના 3 મહિના ઉપયોગ કર્યો. અને અંદાજે કેટલો ખર્ચો થયો આનો? અંદાજે 18,000 જેવો ખર્ચો થયો. 18,000 નો જેવો ખર્ચો થયો, બરાબર. તમારા જેવા ઘણા દંપતીઓ છે કે જેમને આ તકલીફ આજે છે જ, તો એવા લોકોને તમારો શું સંદેશો આ દવા વિશે? દવા વિશે અમારે આટલો સંદેશ કે દવા સારી છે વાપરવા માટે, બરાબર. કેમ કે અમારે 15 વર્ષ થયા છે. હા, અને આજે તમને બાબો મળ્યો છે. બીજાને 2 દવાથી ફાયદાકારક થાય, બરાબર. એટલે એક વાર એમણે વાપરવી જોઈએ કે કેવું? વાપરીને જોવા નહીં, કેમ કે હવે તમને જ વિશ્વાસ નહીં થતો હતો તો એમને વિશ્વાસ નહીં થાય તો એના માટે શું કેવું તમારે? વિશ્વાસ રાખે તો જ ફળ મળે. બરાબર. હવે